સરસ શોધી છે પ્રેમ કરવાની. અરે પણ તમને નવા જનરેશનની મેથડો તો આવડતી નથી. અત્યારે બધા હસબન્ડ ખબર છે પોતાની વાઈફને આ પેલું કયું સોંગ આ સોંગ ડેડિકેટ કરે છે. બન જા તું મેરી રાની તેનું મહેલ બના દૂંગા. હા, બન જા તું મેરી રાની તેનું મહેલ બનવા દૂંગા. મહેલ બનવા દૂંગા વાળા જેટલા પણ છે ને બધા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરવા લાઈનમાં ઉભા હોય. આ છોકરાને તમે રમાડો છો. તમને ગઈકાલે તમે એને સુવાડતા હતા તો કે સો જા ડિપ્લોમા સો જા. એને શું ડિપ્લોમા કહો છો? એ તને ખબર નહીં? શું પણ? અને માં કરીને સંગીતા હા, તે બોમ્બે ગયેલી ભણવા કે ડિપ્લોમા કરવા જાઉં છું ડિપ્લોમા કરવા જાઉં છું એવું કહીને ગઈ અને આને લઈને પાછી આવેલી. આ છોકરાને તારે એટલે મેં આનું નામ જ ડિપ્લોમા પાડી દીધું છે. કરાત હોય કોઈ દિવસ. બહુ ચીડાય સંગીતા તો આને કહું ડિપ્લોમા એટલે કોઈ પણ હોય ચીડાય. આવે ત્યાં સંગીતાનું કેવું એટલે એરેન્જ મેરેજ કે લવ મેરેજ? લવ મેરેજ લી ના હોય. હવે લવ મેરેજ છે લી. તું આ છોકરાની બર્થ ડેટ અને પેલા લોકોની મેરેજ ડેટમાં ખાલી 5 જ મહિનાનો ફરક છે. જો ઓ માય ગોડ. તારે મારું મોડું ના ખોલાઈશ ને આ સંગીતાને કઈ કહેતી નહીં લા. શું લેવા રેડિયો પર બોલ્યા? સારું જે હશે તે માઈ ગયું. છોડ ગીત વગાડ લા. ડોક્ટરે જે વજન ઓછું કરવાની દવા આપી છે એનાથી તારા મોઢામાં છાલા પડ્યા છે એમ? તો બરાબર છે ને તો જ તારું વજન ઓછું થશે ને. એ સમજીને એવી દવા આપી હશે. સમજ. શું યાર? ચાલ હવે ધ્યાન રાખજે બધું આડું આડું ખાતી નહીં. ખવાતું નથી તો. બરાબર છે. અને આ હું મહિલા મંડળની મીટિંગ તું ક્યારે આવે છે ઘરે? અરે મસ્ત મુદ્દો ચાલે છે, ત્યાં ડિસ્કશન ચાલે છે શેનું? કે દર વર્ષે જેમ જેઠનો મહિનો હોય ને હા તો જેઠનો મહિનો હોય તો જેઠાણીનો મહિનો કેમ નહીં, એમ એવું મસ્ત મીટિંગ ચાલે છે. બે તમે સારું પતાય ના એ બધું. ઓકે ચલ બાય. હા બાય. કામ પણ તું આવી દોડા દોડી કર્યા કરે. અરે કહું તો છું બ્યુટી પાર્લર માં ગઈ હતી, મસ્ત ફેશિયલ કરાયું. એ સાંભળો ને, આ ગાલ કહેવાય અને નાક કહેવાય અને હોઠ કહેવાય અને આંખો કહેવાય અને કાન કહેવાય અને ભમર કહેવાય, પણ આ જે છે ને આ નાક અને હોઠની વચ્ચેની જગ્યા આને શું કહેવાય? એને મૂછનું પાર્કિંગ. શું મોછનું પાર્કિંગ? ઓકે. અચ્છા, એટલે ભત્રીજીનું ફિક્સ થઈ ગયું ને ભત્રીજાનું કેન્સલ થયું? હાલા એ બોમ્બે રહે છે. હા હવે ગયો તો છોકરીના ઘરે છોકરી જોવા. હા, તો આ બેઠેલો અને છોકરીના પપ્પા મારા ભત્રીજાને ઓળખી ગયા. એટલે ઓળખાણમાં નીકળ્યા? ઓળખાણમાં નહીં, ઓળખી ગયા. એટલે છોકરીના પપ્પા મારા ભત્રીજાને જોઈને એવું બોલ્યા કે તું પેલો જ ને કે જે લોકડાઉનમાં દારૂની દુકાનની બહાર લાઈનમાં ઉભેલો. ત્યાં પાછો ભત્રીજો મારો શું કે ખબર છે? જો અંકલ પહેલો ધક્કો તમે મારેલો. એટલે આ બે જણ ઝઘડેલા પણ ખરા. બોલ વિચાર કર. બાપરે. તો આવું હોય તો પછી તૂટી જ જાય ને લગન. તે બેઠો છે હવે આવું થયું છે. એટલે આખો માહોલ ચાલે છે, લગ્નનો માહોલ ચાલુ થઈ ગયો ટૂંકમાં. હા કે યસ યસ. નાલાયકમાં નાલાયક છોકરો હોય ને તો પણ કંકોત્રી પર તો સુપુત્ર જ લખવું પડે નહીં? તમારે જેવું. વે સવારમાં ઉકાળેલું પાણી પીવો ને તો કોઈ પ્રોબ્લેમ ના આવે. અલા હું 40 વર્ષથી સવારે ઉકાળેલું પાણી જ પીવું છું. શું ગપ્પા મારો છો તમે? ક્યાં ગરમ પાણી પીવો છો? પીવું જ છું. એ તો તું એને ચા કે છે. ચૂપ રહો ને. જો બાજુ અલા તારા ગળા માટે મારે કંઈક લાવવું પડશે. હા એ જ ને, હું તો ક્યારની પેલા નેકલેસ વિશે વાત કરું છું કે મને અપાવો. બે ગળા માટે એટલે ખાંસી નું કહું છું, નેકલેસ નહીં. જોયા લુચ્ચી. સંગ વગાડ. જોડી છે હા બાપુ, જોડી છે. તમારા બેની તો જોડી છે યાર. થેન્ક યુ. અરે જોડી તો છે ને ઉપરથી બનીને આવે. એટલે ટૂંકમાં ઉપર હોવ હરખું કામકાજ થતું નહીં. ચાલુ કર્યું તમે? આપણી વાત નહીં કરતો લી, આપણી તો ખરાબ જ છે જોડી. શું? કઈ નહીં. એટલે અમે છે ને એવું ડિસ્કશન કરવાના છે કે આજકાલ સ્ત્રીઓ બધા પ્રોફેશનમાં છે. ઓકે, નેતા પણ છે, પાયલોટ છે, ગાડી ચલાવે, પ્લેન ઉડાવે, માર્કેટિંગમાં છે, ફાઇનાન્સમાં છે, આઈટીમાં છે, બિઝનેસમાં, ગવર્મેન્ટમાં, બધા વગેરે વગેરે વગેરે. ઓકે, પણ એક જગ્યાએ સ્ત્રી કેમ નથી? કઈ? ફાયર બ્રિગેડમાં. તે ફાયર બ્રિગેડમાં સ્ત્રીઓ ના જ હોય. કેમ? કેમ કે તઈ આગ ઓલવવાનું કામ ચાલે છે. ચૂપ રહો. એટલે પેલા સાયન્ટિસ્ટે એવું કન્ક્લુઝન કાઢ્યું કે પુરુષ માટે સ્ત્રી નહીં પણ ભૂખ વધારે અગત્યની છે. એવું ના હોય બે. આ સાયન્ટિસ્ટ ડોબો છે. 3 વાર પેલા દાણા બદલીને જોયા, 1 વાર ઉંદેડી બદલીને જોઈ. મેં ઊંઘી ગયો આવું ને તો પણ તું મને આમ ઉઠાડીને પૂછે ઊંઘો જો. અલા પણ ઊંઘું જ છું ને, એમાં ભરોસો તો રાખ. અરે એમાં ભરોસો ક્યાં વચ્ચે લાવો છો? તો આમ ખાલી આમ પૂછ્યું આમ કે ઊંઘો છો એમ. ના મેં જોયું છે. તું તાળું માર્યા પછી પણ 3 વાર ખેંચે છે આમ આમ કરી. પણ
મારેલું જ છે તાળું, ભરોસો રાખ ને. અરે તાળું અને ભરોસો ને ક્યાં વચ્ચે રાખો છો? અપાઈશ તને કીધું ને નેકલેસ અપાઈશ, બસ શાંતિ રાખ. સારું, તમે કીધું એટલે હું માની લઉં છું. અને પછી જ્યારે તમે મને અપાવશો ને એ દિવસે આપણે છે ને એક બીજી ભારે સાડી લેવા પણ જવાનું છે. તો આવશો ને મારી હાથે? જો તારું વધતું જ જાય છે, હું તને પૈસા આલી દઈશ, તું તારી રીતે ખરીદી કરી આવજે. એવું ના હોય કાકા, શોપિંગ કરવા તો સાથે જ જવાનું હોય. બે જાને બે જપને હળી કરે પાછળથી. બેન આ તો ખરેખર કહું છું. સ્ત્રીઓ સાથે શોપિંગ કરવા જવાય જ નહીં પુરુષોએ. કેમ એમ કહો છો? તમે છે ને પેલા શોપમાં જઈને બે જ વસ્તુઓ કરતા હો. શું? આ કલરમાં બીજી ડિઝાઇન બતાવો અને આ ડિઝાઇનમાં બીજો કલર બતાવો. ચૂપ રહે. અરે હું તો આમ જ હસ્યો. અમને પટાવવા પડશે ને તો કશું નહીં. સાચી વાત. પણ કશેક તો લઈ જાઓ યાર, મારું મન નથી માનતું. કરી દે, ખરું કરે છે તું. અલા ખરા બે જણ તમે. જઈશું ને, બોલો ને. હા ભાઈ હા, દૂરદર્શનનું એન્ટીના છે તું. કેમ? દર વખતે ફેરવીને જ સેટ કરવી પડે. ચૂપ રહો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. હમણાં હું જોતી હતી હમણાં તો છે ને આ વઘારેલી ખીચડીના સમોસા. હું વઘારેલી ખીચડીના સમોસા. વઘારેલી ખીચડીના સમોસા હોય કોઈ દિવસ? આ બે અલગ અલગ વિડીયો જોયા હશે તે. ના ના, એમાં કેવું કરવાનું, વઘારેલી જે ખીચડી હોય ને એને આમ થાબડીને આમ કોર્ન શેપમાં બનાવવાનું. પછી એ કોર્ન શેપને કોર્ન ફ્લોરમાં નાખી પછી એક મિનિટ મારે આગળ જવું પડશે. કશું જોવું નહીં, આપણે જ તું આ બધું. હા કાકા. દર વખતે ગયા અઠવાડિયે એને મને કાઠિયાવાડી ચાઇનીઝ ખવડાવ્યું. અલા કાઠિયાવાડી ચાઇનીઝ એટલે? સેવ ટામેટાના બદલે નૂડલ્સ ટામેટા એવું કઈક આવ્યું. કાકી તો જો જે બનાવ ને તમારે ખાઈ લેવાનું. ઓકે? લા માણસ તું કઈ બેર ગ્રિલ્સ તું? કોણ બેર ગ્રિલ્સ? છે પેલું મેન વર્સિસ વાઇલ્ડ માં આવે છે એ કશું બી ખાઈ શકે, એ તો જીવડા પણ ખાય છે. અને તમે તો જીરું પણ નથી ખાતા. કેટલો સારો કહેવાય બેર ગ્રિલ્સ. તેને પાણી જા. ચૂપ રહો. જો સ્ત્રીઓ પાસે બધી દુનિયાની વસ્તુ હોઈ શકે, ખાલી એક જ એવી વસ્તુ છે જે એમની પાસે ક્યારે ના આવે. શું? એમની ભૂલ. તું જોજે, આમ પતિ હોય ને, પતિ એનાથી જો કપ તૂટી જાય ને હા તો પેલી કેવું બોલે, બધું જ તોડો, બધું તોડી જ દો, જોતા જ નથી. અને પત્ની થી કપ તૂટે ને તો શું કે ખબર, આ કપ અહીંયા કોણે મૂકેલો? ગમે તો આપણો જ વાંકે. એમ માણસ કોઈ પણ તકલીફમાંથી બહાર નીકળી શકે, પણ વાઈફ જ્યાં પોતું કરી રહી હોય ને ત્યાંથી એ નથી નીકળી શકતો. જોજે કાકા કેવું બધું લાવો છો. નથી લા, કોઈને દુઃખ નથી કહેવાતું. અત્યારે ચાલું કેવું ચાલે છે તું જો જમાનામાં. શું? તમે કોઈને જઈને તમારું દુઃખ કોને હા. તો એ તમને એનાથી ડબલ મોટું દુઃખ કાઢે, આખું લિસ્ટ કાઢે મોટું. હારું દુઃખમાં પણ હરીફાઈ કરેલા એકબીજાની. પણ કાકી બ્યુટી પાર્લર માં એકદમ આમ શું કામ, એટલે વેકેશન માં કશે જવાના છો શું? હું કશે નહીં, ખાલી મારા પિયર જવાની છું અને આ કશે જવાના છે. ક્યાં જવાના છો તમે? એ તો ખાલી 2 દિવસ પાટણ જવાનો છે. તમે પાટણ જવાના છો? વાવ. છેલાજી રે મારે હાટુ પાટણ થી પટોળા મોગલાવજો. એમ એ પટોળા કેટલા મોંઘા હોય ખબર છે? કેટલા? 50,000 થી શરૂ થાય, 10 લાખ સુધી મળે છે. કેટલા મોંઘા આવે છે? તારે છેલાજી છોલાઈ જાય ખબર આમાં. પટોળા પીએફ ના હથોડા વાગે. બહુ તમે તો ટેન્શન ના. ચાલ મસ્ત સોંગ વગર ને પહેલું. કાકી એકદમ ચીડાઈ ગયા છે બ્રેકમાં. શું થયું તું કાકી? અરે યાર, હમણાં બધા ભાઈબંધો છે ને એ રજાઓ હોય ને એટલે બસ મારા ઘરે જ બેઠા હોય આખો દિવસ. ઘર ખોલું એટલે બસ એમના ભાઈબંધ. એટલે પણ તો ઘર છે તો આવે યાર એ લોકો. યાર તો કોણ આવે બીજું ઘરમાં? કોણ આવે? તે કોઈ દિવસ જોયું કે આમ ઘરનો દરવાજો ખોલ્યો અને ગધેડા બેઠા હોય ને આમ કૂતરા હુતા હોય ને? એવું નહીં, પણ તમને આમ આવા ફ્રી ટાઈમ હોય છે તો પછી મારી સાથે આવો ને મારા પપ્પાના ઘરે. મને છે ને તઈ નહીં ગમતું યાર. તારા પપ્પા જેટલો કંજૂસ કોચરો માણસ મેં નહીં જોયો. કેમ એવું કહો છો? તારા પપ્પા બાથરૂમમાં નાહવા જાય ને એટલે ત્યાં મને કપડા પકડાઈને બહાર આમ ઉભો રાખે. પછી કે જમાઈ રાજ મેં નાહવા બેસું છું, બાથરૂમ ની બહાર જે સાબુનું ફીણ આવે ને એમાં કપડા ધોઈ નાખજો કે. જાવ ને યાર. ખરેખર મને ત્યાં નહીં એડજસ્ટ થવાતું જ નહીં. તને કહું, નળમાં પાણી પતી જાય છે ને આંખમાં પાણી રહી જાય છે. કોચરો સસરો. ચૂપ રહો. ભૈયાજી ને પૂછ્યું કે સફરજન કિતને કે હે, તો મને કે 200 રૂપિયાના 10. 200 ના કેટલા? 10. પછી મેં કીધું કે ભૈયાજી ये तो बहुत ज्यादा है, कुछ कम करो. तो કે ઠીક है, લો 200 ના 8 લઈ જાઓ. પછી લઈ આવી. એ ડોબી, આમાં તો તે સફરજન ઓછા કરાયેલી. પૈસા ઓછા કરાવવાના હોય કે સફરજન ઓછા કરાવવાના હોય? હાલા નહીં કરી છે કરી. તું તો આવડું મોટું મોડું છે પણ મચ્છરનું મગજ છે. સોરી. દીદી તેરા તેવર દીવાના
ગરમ ચા લાઈ છું, તમે પીવાના? બેવે મોંમાં ચોકઠું માથે ડાઈ છે, હા મોંમાં ચોકઠું માથે ડાઈ છે, હવે તું મગજ પર આવી છે. બે યાર તમે લોકો સરખું પ્રેમ વાળું બોલતા શીખો. લોકો પ્રેમમાં નસ કાપે છે, તમે તો નખ